ષડયંત્રનો પર્દાફાશ થયો છે। સુરતમાં ગુજરાત એટીએસે ડ્રગ્સ જેવા કેફી દ્રવ્ય બનાવવાની એક ફેક્ટરી ઝડપી પાડી છે। 4 થી 5 કિલો જેટલું એમડી ડ્રગ્સ ઝડપાવવાની ચર્ચા છે, જ્યાં કારેલી ખાતે પતરાના શેડમાં આ ફેક્ટરી ચાલતી હતી। રહેણાંક વિસ્તારમાં થતું હતું ડ્રગ્સનું ઉત્પાદન। બાતમીના આધારે એટીએસે અહીં દરોડાની કાર્યવાહી કરી અને આ રેકેટ ઝડપી પાડ્યું છે। આ મામલે 2 લોકોની અટકાયત પણ કરવામાં આવી છે। ડ્રગ્સ બનાવવાનું રો મટીરિયલ ક્યાંથી આવ્યું તેની તપાસ શરૂ કરવામાં આવી છે। ગુજરાત એટીએસની ટીમે સુરત જિલ્લાના પલસાણા ખાતે આવેલી કારેલીમાં પતરાના શેડમાંથી માદક દ્રવ્ય બનાવવાનું રો મટીરિયલ ઝડપી પાડ્યું છે। સ્થાનિક સૂત્રોથી 2 લોકોની ધરપકડ કરવામાં આવી છે। અત્યારે આપણે જગ્યા પર છે, તમે જોઈ શકો છો પતરાના શેડમાં આ નશીલો પદાર્થનું રો મટીરિયલ બનતું હોય તેવી ચર્ચા ચાલી રહી હતી। ગઈકાલે રાતના એટીએસની ટીમે અહીં રેડ કરી હતી, જેને લઈ સીલ કરવામાં આવેલું છે। હાલ ગોડાઉન આમાં કયા પ્રકારનું કેમિકલ છે હાલ જાણી શકાયું નથી, પરંતુ જે રીતે શંકાના આધારે જે મટીરિયલ ઝડપાયું છે તે કેફી પદાર્થમાં બનાવવા માટે વપરાતું હોય તેવું અત્યારે પ્રાથમિક સૂત્રોથી જાણવા મળી આવ્યું છે। બીજું કે એફએસએલની ટીમ પણ રાતના ઘટના સ્થળે આવી હતી, જેને લઈ અહીંથી નમૂનાઓ પણ લેવામાં આવ્યા છે। 2 લોકોની અટકાયત પણ કરવામાં આવી છે, એ પ્રકારની અત્યારે વાત જાણવા મળી રહી છે। બીજી વસ્તુ કે જે કેમિકલ ઝડપાયું છે તેને લઈ સ્થાનિક પોલીસોને પણ આની કોઈ જાણ નહોતી, અને અત્યારે જે 2 લોકોની ધરપકડ કરી છે ત્યારબાદ પૂછપરછ બાદ અને એફએસએલના રિપોર્ટ બાદ ખબર પડશે કે આજે માદક પદાર્થમાં જે ભેળસેળ કરવામાં આવતું કયું પ્રકારનું કેમિકલ હતું જે ઝડપાયું છે। જિગ્નેશ મહેતા, TV9 પલસાણા।